નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંચની મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની તારીખ 21/12/2020, આજનો વાર સોમવાર, વિષય ગુજરાતી, ધોરણ 6. ચાલો બેટા, આજે આપણે લેખન કૌશલ જે છે તેના તરફ આગળ વધવાનું છે. આજે આપણે આ લેખન કૌશલમાં કયા કયા કૌશલ્યનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો એમાંનો પહેલો ટોપિક જે આપણો છે વિચાર વિસ્તાર, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આ લેખન કૌશલની અંદર આપણે વિચાર વિસ્તાર આવે છે. તો એ વિચાર વિસ્તાર કેવી રીતે લખવાના હોય છે, કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે છે, તેમને કયા કયા વિસ્તરણ સ્વરૂપે રજૂ કરવાનું હોય છે, કેવા દ્રષ્ટાંતો હોય, કેવી પંક્તિઓ હોય, એના આધારે આ વિચાર વિસ્તાર જે છે એ તૈયાર કરવાનો હોય છે. તો આજે આપણે આ વિચાર વિસ્તાર જે છે એના વિશે માહિતી મેળવીએ. ચાલો તો જોઈએ આપણે. કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, કોઈ એકાદી પંક્તિ છે બેટા, કે કોઈ ગદ્ય એટલે કે પાઠ છે, તો એની ઉક્તિ જે છે એના વિચારને, એના અર્થને કે મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવવું, તે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર. કોઈ પણ એક તમને પંક્તિ આપેલી છે, બરાબર છે, કોઈ એક ઉક્તિ આપેલી છે, તો એના અર્થને, એના વિચારોને તમારે સરસ રીતે વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું છે. એને આપણે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આપણે એક પંક્તિ છે કે ભાઈ ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, તો આ જે ઉક્તિ આપેલી છે એ ઉક્તિને આપણે સરસ રીતે સાર્થક કરવી હોય તો એના વિચારોને, એના અર્થને અને એના મર્મને વિસ્તારપૂર્વક આપણે વર્ણવવી જોઈએ, બરાબર છે. તો એ વિચાર વિસ્તાર કહેવાય છે. હવે આપણે જોઈએ તો કે સાહિત્યમાં મુક્તક, સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય વણાયેલું હોય છે. કોઈ પણ મુક્તક હોય, બરાબર, દુહા, મુક્તક અને હાયકુ, એવું તમારે આગળના ધોરણમાં અભ્યાસ કરવાનો આવશે. તો આ કોઈ પણ સાહિત્યની અંદર મુક્તક છે, કોઈ પણ એક સુભાષિત છે, એમાં એના જીવન સત્યને વણાયેલું દર્શાવેલું છે. જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે છે ત્યારે મર્મરૂપે રહેલા વિચારને, અર્થને ખોલવામાં આવે છે. જ્યારે એનો વિચાર વિસ્તાર કરવામાં આવે અથવા તો એનો અર્થ વિસ્તાર કરવામાં આવે છે, તો એની અંદર જે મર્મ છુપાયેલો છે, જે રહસ્ય છુપાયેલું છે, એની અંદર જે કાંઈ વિચારોનું ઉદ્બોધન કરવામાં આવ્યું છે, એ વિચારને અને એના અર્થને જે છે એ આપણે સાર્થક કરીએ છીએ. તેમાં અન્ય દ્રષ્ટાંત, પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે. એમાં આપણે બીજા દ્રષ્ટાંતો એટલે કે બીજા ઉદાહરણો પણ લઈ શકીએ છીએ અને બીજી ઘણી બધી પંક્તિઓ પણ દર્શાવી શકીએ છીએ, બરાબર છે. તો ચાલો હવે આગળ આપણે જોઈએ તો કે તમે આ પહેલાં પણ અર્થ વિસ્તાર કર્યા છે, બરાબર છે. તો આપણે 5મા ધોરણની અંદર પણ અર્થ વિસ્તાર કરી ચૂક્યા છીએ, પણ ત્યારે તમારું ધોરણ થોડું નાનું હતું, એ માટે તમે વિચાર વિસ્તાર જે છે એ પૂરી રીતે સમજી શક્યા ન હતા કે કેવી રીતે લખાય, કેમ કરવાનો હોય. તો અત્યારે એ બાબત જે છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ છીએ. તમને ખ્યાલ છે કે અર્થ વિસ્તાર કરવા માટે સૌથી પહેલું પગથિયું છે જે તે પંક્તિના શબ્દો સમજવા. તે જો શું કીધું છે બેટા અહીં આપણને, કે સૌ પ્રથમ તો આ વિચાર વિસ્તાર જે છે, અર્થ વિસ્તાર જે છે, એને આપણે કરવો હોય તો પહેલાં એ જે પંક્તિ આપવામાં આવી છે એના શબ્દોને આપણે સમજવાના છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણને એવી જ પંક્તિ આપેલી છે કે ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. તો હવે આ હું જે પંક્તિ બોલી એ પંક્તિને પહેલાં આપણે સરસ રીતે સમજવી પડે. એના શબ્દો જે છે એ શબ્દોને આપણે સારી રીતે સમજવા પડે, અને તો આપણે એનો વિચાર વિસ્તાર જે છે એ ખૂબ સરસ રીતે કરી શકીએ. કારણ કે તે પંક્તિ જ ન સમજાય તો, હવે અહીં મેં પંક્તિ જે બોલી એ પંક્તિ તમને ન સમજાય તો તમે એના વિશે કોઈ પણ માહિતી જે છે એ લખી શકો નહીં. આ માટે સતત વાંચન ઉપયોગી રહે છે અર્થ વિસ્તાર કરવા માટે, બરાબર. હવે આપણે આ વિચાર વિસ્તાર કરવો હોય, અર્થ વિસ્તાર કરવો હોય, તો એની માટે આપણે સતત વાંચન કરતા રહેવું પડે. ગમે ત્યાંથી કાંઈ ને કાંઈ આપણે પંક્તિઓ છે, સૂક્તિઓ છે, બરાબર છે,
શ્લોકો છે એ બધું આપણે જાણતા હોઈએ તો આપણે આ વિચાર વિસ્તાર કરવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે જોઈએ આપણે અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો અને 2-3 વાર વાંચવાની છે. હવે અહીં જે આપણને આપવામાં પહેલો મુદ્દો આપણે શું ધ્યાનમાં રાખવાનો છે તો કે જે કંઈ આપણને પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિને પહેલાં આપણે વાંચવાની છે, બરાબર, અને પછી ફરી પાછી વાંચવાની, કેમ કે આપણને પહેલી વાર ન સમજાણી, બીજી વાર ન સમજાણી, ત્રીજી વાર વાંચીએ પછી તો આપણને થોડું ઘણું સમજાશે ને. ચાલો હવે જે એક ઉદાહરણ આપણે લઈએ એનું. બોલો બોલ વિચારીને પસ્તાવો ન થાય, બોલેલું ખેંચાય ના, કરતા કોટી ઉપાય. જો આ પંક્તિમાં શું કહેવા માગે છે કે બોલો બોલ વિચારીને પસ્તાવો ન થાય. તમે જે કાંઈ બેટા બોલો ને એ વિચારીને બોલવું જોઈએ. પછી બોલાયેલા શબ્દો જે છે એ પાછા ખેંચી શકાતા નથી, અને એકવાર બોલાઈ ગયેલા શબ્દો પાછળ આપણને ઘણો પસ્તાવો થતો હોય છે. બોલેલું ખેંચાય ના, કરતા કોટી ઉપાય. એટલે આપણે જે કંઈ બોલી ગયા છીએ એ આપણે પાછું ખેંચી શકાતું નથી. ગમે એટલા આપણે લાખ પ્રયત્ન કરીએ પણ આપણા મોંમાંથી જે શબ્દ સરી પડ્યો છે એને ફરી વખત આપણે મેળવી શકતા નથી, બરાબર. તો આ પંક્તિ આપણે જો સમજી શકીએ તો આપણે એના વિશે વિચાર વિસ્તાર જે છે એ સરસ રીતે લખી શકીએ. તેના બધા શબ્દોનો અર્થ સમજો. એની અંદર જેટલા શબ્દો આપવામાં આવેલા છે એકો એક શબ્દનો આપણે અર્થ સમજવાનો છે. શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય, બરાબર. જો હવે આપણને બને છે એવું કે આખી પંક્તિની અંદર એક એવો શબ્દ છે કે જે નથી આવડતો અને એ જ શબ્દને આધારે આખી પંક્તિ હોય તો આપણે એ સરસ રીતે કરી શકતા નથી. આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો. તો જ્યારે આપણને શબ્દ નથી આવડતો તો આપણે એ પંક્તિની અંદર જે કાંઈ એકાદ શબ્દ આપેલો હોય છે એ શબ્દને આપણે શોધી લેવાનો અને એના અનુસંધાને આપણે સરસ રીતે વિચાર વિસ્તાર જે છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી છે પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો. જો શું કીધું છે બેટા અહીં આપણને કે કોઈ પણ જે પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિને સમજી લીધી, આપણે ખૂબ સરસ રીતે સમજ્યા, તો હવે એના અર્થને ખોલવામાં મદદરૂપ થાય. હવે આવો અર્થ જે છે એના અનુસંધાને આપણે એના ઉદાહરણો લેવાના છે, કોઈ એવા પ્રસંગો જે છે એ લેવાના છે, અને એવી પંક્તિઓ જે છે એ આપણે યાદ કરી અને એની અંદર આપણે લખવાની છે. અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તો તેવી મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચારનો વિસ્તાર કરો. અને આવી રીતે આપણે આ કોઈ પણ પંક્તિ છે એ પંક્તિનો સરસ રીતે વિચાર વિસ્તાર કરી શકીએ છીએ. અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય અથવા પંક્તિઓનો અતિરેક ન થાય. જુઓ શું કીધું છે કે અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી આ વિષયાંતર ન થઈ જાય અથવા પંક્તિઓનો અતિરેક ન થાય. ત્યાર પછીનું છે કે સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. જો શું કીધું છે કે સરસ રીતે આપણે આ વિચાર વિસ્તાર જો રજૂ કરવો હોય તો એની માટે આપણે સતત વાંચન કરતું રહેવું પડે, અને વાંચન કરીએ તો જ આપણે ક્ષમતા જે છે એ કેળવી શકીએ છીએ. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. આપણું લખાણ કેવી રીતે સારું બને તો કે આપણે સતત વાંચતા હોઈએ. તો જો સતત આપણે વાંચીએ તો આપણને ખૂબ સરસ વાક્યો, પંક્તિઓ બધું યાદ આવે, બરાબર છે. અને યાદ આવે એટલે આપણે સરસ રીતે કોઈ પણ નિબંધ છે, વિચાર વિસ્તાર છે એની અંદર આપણે સારી રીતે લખી શકીએ છીએ, અને આપણી લેખનની ગુણવત્તા પણ ખૂબ સરસ દેખાઈ આવે છે. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે. કોઈ પણ પંક્તિ હોય, બરાબર છે, એનો મહાવરો પણ આપણને આ વિચાર વિસ્તાર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. નીચે ઘણી બધી પંક્તિઓ પણ આપવામાં આવેલી હોય છે, બરાબર, જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય પણ વણાયેલું હોય છે. ઘણી બધી એવી પંક્તિઓ હોય કે એ પંક્તિઓની અંદર આપણા જીવનનું સત્ય પણ છુપાયેલું જોવા મળે છે.
તમે આ અને આવી પંક્તિઓ વાંચજો, બરાબર છે. જુઓ બેટા, તમારે પણ આવી ઘણી બધી પંક્તિઓ જે છે વાંચવાની છે. તમારી પાસે જો નિબંધમાળા હોય તો એ નિબંધમાળાની અંદર પણ ઘણી બધી આવી પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. ત્યાર પછી આપણું ધોરણ 6, 7 અને 8નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એની અંદર પણ સુભાષિતો કરીને આવી પંક્તિઓ જે છે એ આપવામાં આવેલી હોય છે. એનો પણ મહાવરો કરવો, જેથી કરી અને આપણે લખાણ જે છે એ ખૂબ સરસ રીતે લખી શકીએ અને આપણા લેખનની ગુણવત્તા જે છે એ ખૂબ સારી રીતે સાબિત થાય. હવે આપણે જોઈએ તો કે જેથી તમે આવા શબ્દોથી પરિચિત થઈ શકો છો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો કે જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે તે મદદરૂપ નીવડી શકે. જો શું કહેવામાં આવ્યું છે કે એટલું જ નથી, પણ સમાન અર્થ ધરાવતી આવી કોઈ પંક્તિઓ જે છે એનું જૂથ પણ કરી શકો અને એનો અર્થ વિસ્તાર કરતી વખતે પણ તમે એને મદદરૂપ નીવડી શકો છો, બરાબર છે. તો આટલી બાબતો બેટા જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે અને એનો પણ તમારે સતત મહાવરો જે છે એ કરવાનો છે, બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ કે અર્થ વિસ્તાર જે છે, વિચાર વિસ્તાર છે, એ કરતી વખતે આપણે કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એના કેટલાક મુદ્દાઓ આપેલા છે, તો એ મુદ્દાઓનો પણ આપણે એ પરિચય મેળવીએ. એમાં પહેલું આપણને આપેલું છે કે આપેલ પંક્તિ ઉક્તિનો અર્થ બરાબર સમજી લો. જો મેં પહેલાં જ બેટા તમને વાત કરીને કે જે કંઈ પંક્તિ આપવામાં આવેલી છે એ પંક્તિ કે ઉક્તિ જે છે એને આપણે બરાબર સમજવાની છે અને પછી જ આપણે એ પંક્તિના આધારે એનો વિચાર વિસ્તાર જે છે એ કરવાનો હોય છે. જો આપણને કોઈ શબ્દ નથી આવડતો તો આપણે એ શબ્દના આધારે આખો વિચાર વિસ્તાર કરવાનો હોય તો એ કરી શકતા હોતા નથી. એની માટે મેં તમને પહેલાં કહ્યું કે આપણે સતત વાંચન કરતા રહેવું પડશે. જો આપણે સતત વાંચન કરીશું તો જ આપણે વિચાર વિસ્તાર સરસ રીતે લખી શકીશું. બાકી તો ગોખણિયું જ્ઞાન થઈ જશે, બરાબર છે. જો આપણને કોઈ સર કે કોઈ મેડમે લખાવી દીધો છે વિચાર વિસ્તાર, તો આપણે એના આધારે જ તે લખી શકીશું, પરંતુ મૌલિકતાથી કંઈ લખતા નથી હોતા. તો આ વિચાર વિસ્તાર જે છે એટલે કે આપણું જે લેખન કૌશલ છે, નિબંધ છે, વાર્તા છે, વિચાર વિસ્તાર છે, એ બધું જ તમારે મૌલિકતાથી લખવાનું હોય છે, બરાબર. તમે જ્યારે મોટા ધોરણમાં આવશો ત્યારે તમારે આ બધું મોઢે લખવાનું હોય છે. તો તમારે એની માટે થઈને અત્યારથી જ એનો મહાવરો સતત કરતો રહેવાનો, જેથી કરીને તમે ઉપરના ધોરણમાં આવો ત્યારે તમને આ બાબતની તકલીફ પડે નહીં. ત્યાર પછીનો બીજો છે જરૂરી મુદ્દા પાડી તેનો 8-10 લીટીઓમાં વિસ્તાર કરો. જો મુદ્દા પાડવાના વાત કરી છે એટલે કે એક એક એરો કરીને આપણે મુદ્દા નથી પાડવાના, બરાબર છે. ફકરા સ્વરૂપે આપણે મુદ્દા પાડવાના છે કે આખો ફકરો 4-5 લીટીનો એક લખ્યો, ત્યાર પછી ફરી પાછો 4-5 લીટીનો એક ફકરો લખ્યો. એવી રીતે આપણે મુદ્દાઓ પાડી અને એનો 8થી 10 અથવા તો વધીને 15 લીટીમાં વિચાર વિસ્તાર જે છે એ કરી દેવાનો હોય છે. ત્યાર પછી છે ત્રીજું, જરૂર જણાય ત્યાં દ્રષ્ટાંતો અને અન્ય કહેવતો, કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ પણ કરી શકાય. જુઓ શું વાત કરી છે એ બેટા આપણને કે જો આપણને જરૂર લાગે કે અહીં મારે વચ્ચે એકાદી પંક્તિ બીજી લખવી છે તો એ પંક્તિ પણ આપણે લખી શકીએ છીએ. આપણી કોઈ પણ કાવ્યની પંક્તિ હોય તો એ પણ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી કોઈ બીજું ઉદાહરણ પણ આપણે લખી શકીએ અથવા તો કોઈ કહેવત જે છે એ પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. મન હોય તો માળવે જવાય. તો કોઈ એવો એના અનુસંધાને કોઈ એવો તમને વિચાર વિસ્તાર પૂછવામાં આવ્યો હોય તો તમે એના અનુસંધાને આવી કહેવત પણ લખી શકો છો, બરાબર છે. જો પુરુષાર્થનું કોઈ પણ વાત કરવામાં આવી હોય તો એના વિશે તમે લખી શકો છો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ જે છે એ પાંગળું છે, બરાબર. તમને એમ પૂછવામાં આવ્યું હોય કે ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે, તો એના અનુસંધાને તમને વિચાર વિસ્તાર લખવાનો કીધો હોય તો તમે લોકો જે છે એ આવી રીતે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે આ પંક્તિઓનો પણ ઉલ્લેખ કરી શકો છો. સરસ મજાના આવા દ્રષ્ટાંતો પણ તમે લખી શકો છો. પણ એ ક્યારે શક્ય બનશે બેટા? તો કે જ્યારે તમે સતત વાંચન કરતા રહેશો તો તમારી માટે એ સરસ રીતે લખવાની પ્રેક્ટિસ થશે, બરાબર. તો એ માટે તમારે સતત વાંચનમાં રસબોળ રહેવું પડશે. ત્યાર પછી ચોથું છે મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન જાય તેની ચીવટ રાખો. જો
શું કીધું છે આપણને ચોથા મુદ્દાની અંદર? તો કે ભાઈ મહત્ત્વની હોય એવી દરેક બાબત જે છે એ આપણે લખી નાખવાની છે, કે એનો એક પણ મુદ્દો જે છે એ છૂટી જાય નહીં. હવે જે મેઇન શબ્દ જ હોય, મુખ્ય શબ્દ હોય, એ મુખ્ય શબ્દને આપણે ન વર્ણવીએ, એની જગ્યાએ આપણે બીજું ઘણું બધું લખ્યું હોય તો આપણને માર્ક્સ મળતા હોતા નથી. પણ જે આપણને પૂછવામાં આવ્યું છે એ શબ્દનો આપણે ફરજિયાતપણે ઉલ્લેખ કરવો પડે છે. ત્યાર પછીનો પાંચમો છે મુદ્દો, વિષયાંતર ન થાય તેની કાળજી રાખો. જો એ વિષયને આપણે ઊંડાણમાં નથી લઈ જવાનો, બરાબર છે, પરંતુ એ જે પંક્તિ આપેલી છે એ પંક્તિના આધારે આપણે એનો વિચાર વિસ્તાર કરવાનો છે. કોઈ પણ એક વિષયના અનુસંધાને આપણે એને લાંબુ લખી અને મને ઝાઝા માર્ક મળે એવું કરવાનું નથી, બરાબર છે. આપણે ગમે એટલું લાંબુ લખીએ પણ અંદર એકલા આપણા ગપ્પા જ હોય, કોઈ શિક્ષક એને વાંચી જ ન શકે અથવા તો ખૂબ ખરાબ અક્ષરે લખ્યું હોય, બરાબર છે, કે એની બંધ બેસતી પંક્તિ જે તમને પૂછી છે એના બંધ બેસતા વાક્યો જ અંદર ન તમે દર્શાવ્યા હોય તો તમને માર્ક્સ મળતા હોતા નથી. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે, લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ, બરાબર છે. જો લખાણ કેવી હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. આપણે ગુજરાતી લખીએ છીએ, બરાબર, આપણી માતૃભાષા છે, તો માતૃભાષા આપણે ઉપરની લીટીને અડાડીને લખવાની હોય છે. તો જો આપણે નીચેની લીટીએ લખાઈએ, બરાબર, તો એ શુદ્ધ ભાષા કહેવાય નહીં, બરાબર. આ શુદ્ધ ભાષા લખવા માટે આપણે સરસ રીતે પહેલાં એના જોડિયા શબ્દો જે છે, વિરામ ચિહ્નો જે છે એ પણ શીખવું પડે, કે જેથી કરીને આપણે વ્યાકરણની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. ક્યાં અલ્પ વિરામ આવે, ક્યાં પૂર્ણ વિરામ આવે, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્નની વાત છે, એ બધી બાબતોની પણ આપણને કાળજી હોવી જોઈએ. એનું પણ આપણને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. લખાણની ભાષા જે છે એ શુદ્ધ તેમજ સાથે સરળ પણ હોવી જોઈએ. સરળ રીતે તમારે એને મસ્ત મજાના અક્ષરે દર્શાવવાનું હોય છે, બરાબર છે ને. ગાંધીજીએ કીધેલું છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આના અનુસંધાને પણ આપણે સરસ મજાનો વિચાર વિસ્તાર તૈયાર કરી શકીએ છીએ. ખરાબ અક્ષર તો ભાઈ કોઈને ન ગમે, બરાબર ને. સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે ને, બરાબર. તો ભાઈ આપણું ઘરેણું જે છે તો આપણે એને તો સંભાળીને રાખવાનું હોય છે, તો આપણે અક્ષરો પણ સરસ બનાવવા જોઈએ. જે કોઈના અક્ષરો ખરાબ હોય ને એ અક્ષર સુધારવાની કોશિશ કરજો, હો બેટા, ધીમે ધીમે, એટલે તમારા અક્ષર પણ સરસ મજાના શુદ્ધ અને ચોખ્ખા વળાંકવાળા થઈ જશે. ત્યાર પછી સાતમું જે છે, જોડણી, વિરામ ચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહી જાય એનું ધ્યાન રાખો, બરાબર. આપણે અગાઉ પણ વાત કરી કે આ વિરામ ચિહ્નો જે છે એ ખૂબ મહત્ત્વના છે અને એને આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે. વિરામ ચિહ્નો આપણે 5મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. 6ઠ્ઠા ધોરણમાં પણ પહેલો વ્યાકરણના ટોપિકની અંદર તમને આ વિરામ ચિહ્નો કરાવી દીધેલા છે. તો એ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને તમારે સરસ રીતે વાક્યની રચનાની કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એનું ધ્યાન રાખી અને આખું વાક્ય જે છે એ બનાવવાનું હોય છે. જો બેટા આની માટે જોડણી જે છે એ પણ ખૂબ મહત્ત્વની હોય છે. જોડણીની અંદર પણ અર્થના અનર્થ થતા જોવા મળે છે. મેં તમને સમજાવેલું છે, બરાબર ને, કે ગાડી અને ગાંડી. જો ગાડી હોય તો એને આગગાડી કહેવાય, પરંતુ ગાંડી માથી માત્ર અનુસ્વારના લીધે થઈ અને આખો અર્થનો અનર્થ જે છે એ બદલાઈ જાય છે. ગાંડીનો અર્થ થઈ જાય છે પાગલ સ્ત્રી, બરાબર. આપણને આપણી મમ્મી એમ કહે કે ચાલો ગાડીમાં બેસીને ફરવા જવાનું છે, એની જગ્યાએ આપણે ગાંડી એમ બોલીએ, બરાબર છે, તો કોઈ પાગલ સ્ત્રી સાથે ફરવા જાય ન જાય, બરાબર છે. તો આપણે આવા જોડણીને લીધે પણ ઘણા બધા ફેરફારો થતા જોવા મળે છે, એ પણ તમને અભ્યાસ દ્વારા શીખવા મળશે. ત્યાર પછીનો 8મો મુદ્દો જે છે કે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ એકવાર ધ્યાનપૂર્વક વાંચી જાઓ, બરાબર છે. જો શું કહેવા માગે છે કે તમે જે અર્થ વિસ્તાર કર્યો છે, જે વિચાર વિસ્તાર કર્યો છે, એને તમે લખ્યા પછી એક વખત વાંચવાનો મહાવરો કરો અને ધ્યાનપૂર્વક તમે એમાં જે લખ્યું છે ને એ વાંચો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ક્યાં તમારા વિરામ ચિહ્નો મૂકવાના બાકી છે, ક્યાં તમારી જોડણીની ભૂલો છે, કંઈક વાક્ય રચના જે છે એ વાક્ય રચનામાં મારી કંઈ ક્ષતિ તો નથી રહી ગઈ ને. તો આ તમામ બાબતોનું પણ ધ્યાન જે છે એ તમે રાખી શકો છો, બરાબર છે. તો આપણે આજે અહીં આ વિચાર વિસ્તાર વિશે ખૂબ સરસ માહિતી મેળવી. આવા વિચાર વિસ્તાર પણ તમને મેં કીધું એમ કે તમારું પાઠ્યપુસ્તક છે ધોરણ 5, 6, 7, 8 બધા જ ધોરણની અંદર
તમને સુભાષિતો કરીને આવી પંક્તિઓ જે છે એ આપવામાં આવેલી હોય છે. એ પંક્તિઓને તમારે જાતે લખવાનો મહાવરો કરવાનો, જેથી કરીને તમને ખૂબ સરસ રીતે લેખન કળા જે છે એ તમારી વિકસી શકે. બરાબર છે, કે જેથી કરીને તમે જ્યારે ધોરણ 10 અને 12માં બોર્ડની એક્ઝામ આપો ત્યારે તમને એની કોઈ તકલીફ પડે નહીં. બરાબર બાળમિત્રો, તો તમારે આ જે કાંઈ મેં આજે તમને સમજાવ્યું છે એ બધી જ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તમને એક વખતમાં જો ન સમજાય તો આ વિડીયો તમે 2 થી 3 વખત પણ જોઈ શકો છો, કે જેથી કરીને તમને લોકોને સમજાઈ જાય કે આમાં શું કહેવા માગે છે. તો આવા જ વિચાર વિસ્તારમાં તમારે તૈયારી કરવાની છે. આવા વિચાર વિસ્તાર તમને હું હોમવર્કની અંદર પણ આપવાની છું, કે જેથી કરીને તમે જાતે પણ એ વિચાર વિસ્તાર તૈયાર કરી શકો. બરાબર, તમારું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં સુભાષિતોમાં પણ આવા વિચાર વિસ્તાર છે. બેટા તમારે મહાવરો જાતે તૈયાર કરવાનો છે, કે જેથી કરીને તમે ખૂબ સરસ રીતે તૈયારી કરી શકો. અત્યારે તમારી પાસે ખૂબ જ સમય છે, સમયનો અભાવ બિલકુલ નથી. તો આ સમયનો તમે સદુપયોગ કરો અને તમારું લેખન કૌશલ્ય સરસ રીતે વિકસાવો. એવી આશા સાથે આજનો આપણે આ લેક્ચર જે છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે આજના આ લેક્ચરમાં તમે આ વિચાર વિસ્તાર વિશે માહિતી જે કાંઈ મળી છે એ ખૂબ સરસ રીતે સમજશો અને સાથે સાથે જ એને અમલમાં પણ મૂકશો. અને આજનો આ જે વિચાર વિસ્તાર જે છે એ તમારે તમારી લેખન વિભાગની નોટ છે, બરાબર છે, એની અંદર લખવાના. આ મુદ્દા લખવા જરૂરી નથી, પરંતુ જે કાંઈ તમને વિચાર વિસ્તાર આપવામાં આવે એ વિચાર વિસ્તાર તમારે એ લેખન વિભાગની નોટની અંદર લખવાના રહેશે. બરાબર છે, તો આજના દિવસે આપણે અહીં સુધીનું રાખીએ છીએ. હવે પછી જ્યારે પણ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે અગાઉના લેક્ચર પ્રમાણે આપણે હવે પછી પણ આ લેખન વિભાગ જે છે એમાં ઘણા બધા બીજા કૌશલ્યો છે, જેવા કે નિબંધ છે, પત્ર છે, વાર્તા, તો એના વિશે પણ આપણે પહેલાં આવી ટૂંકી માહિતી મેળવી લેશું કે એ બાબતો કઈ રીતે લખાય છે, એમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. એના વિશે માહિતી મેળવ્યા પછી આપણે એને આગળ વધારીશું. બરાબર છે, તો આજે આ વિચાર વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી છે. તો હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે આ વિચાર વિસ્તાર જે છે કેવી રીતે કરવાનો હોય છે. પહેલાં એનો અર્થ લખવાનો, પછી એનો વિસ્તાર કરવાનો, પછી આખો અર્થ વિસ્તાર કરવાનો. આવી રીતે તમારે આખો વિચાર વિસ્તાર જે છે એ સરસ રીતે દર્શાવવાનો છે. તમારી પાઠ્યપુસ્તક જે છે ગુજરાતીની, બરાબર છે, એ પાઠ્યપુસ્તકમાંથી સુભાષિતોમાંથી તમે કોઈ પણ એક આવો પંક્તિ લઈ અને એની વિશે સરસ મજાનો વિચાર વિસ્તાર તૈયાર કરી શકો છો. જેવું આવડે એવું, પણ તમારે સ્વમૂલ્યાંકન માટે એ રફ નોટની અંદર સરસ રીતે તૈયાર કરવું, કે જેથી કરીને તમને એનો મહાવરો ખૂબ સરસ રીતે થઈ શકે છે. તો આજના આ લેક્ચર માટે આપણે અહીં એટલું રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ લેખન કૌશલ્ય વિશે જ માહિતી મેળવીશું અને એ હશે આપણો બીજો ટોપિક. બરાબર છે, તો આજે આ વિચાર વિસ્તાર આપ સૌ સરસ રીતે વાંચજો, સમજજો અને શીખજો. એ આશા સાથે જ આજનો આ લેક્ચર જે છે અહીં પૂર્ણ કરું છું. આવજો.